જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ હા બોલો. તમે ગુરુ બનવાનું ચાલુ કરી દો ને બાપુ. હા ભાઈ. તો તમે ગુરુ બનવાનું ચાલુ કરી દો ને તો શિષ્ય તમારા કેટલાય આવે ને બનવા તૈયાર છે. હા, ગુરુ નો બનાય ભાઈ, હે ગુરુ નો બનાય. પણ ગુરુ બનાય નહીં બાપુ, કેટલાય તો ગુરુ બનવાનું તો એમ વાટ જોતા હોય. એ ભલે જેને જે કરવું હોય તે કરે, પણ મારે ગુરુ બનવું નથી. ગુરુ બનીએ ને હા એટલે સમજી લ્યો ફસાઈ જાય, બરાબર, ગુરુ શિષ્યના ચક્કરમાં. હા પછી આપણી ભક્તિ રહી જાય એક બાજુ. હા ધ્યાનથી સાંભળજો, બરાબર. ગુરુ શું કામે ન બનાય. હા. તમે કહો છો ભગત કે તમે ગુરુ બનવાનું ચાલુ કરો, બરાબર. તો ભગત, ગુરુ બનવાનો પ્રયત્ન કોઈ દિવસ ન કરાય, બરાબર. શું કામે કે માનો કે એક ખેડૂત છે, બરાબર. હવે એક ખેડૂતની તાકાત, શક્તિ, પહોંચ 10 વીઘામાં જ વાવવાની છે, બરાબર. તો કોઈની બીજાની 200 વીઘા કે 100 વીઘા જમીન લઈ અને પોતે વાવવાનું ચાલુ કરી દઈએ એમાં, તો શું એ પહોંચી શકે? કોઈ દિવસ ન પહોંચી શકે. કદાચ એને પાર્ટનરશિપમાં વાવવાનું ચાલુ કર્યું તો છતાં એ તો પહોંચી શકવાનું નથી. પછી એને મજૂરો જરૂર કરવા પડે, બરાબર. પછી એ જે મજૂરો હોય છે એ સારું કામ કરે કે ખરાબ કામ કરે એની શું ગેરંટી, બરાબર. જેવી રીતે આજકાલ એક ગુરુ હોય છે અને ચેલિયું ચેલા બનાવીને પછી એને દાળિયા બનાવી દે મજૂર, કે જાઓ જેટલું વવાય એટલું વાવવા માંડો. મતલબ જેટલા ચેલિયું ચેલા આપણામાં વાડામાં જોડાય, આપણા ખેતરમાં જોડાય, એટલાને જોડો અને ફસાવો. એટલે બધાને ધંધે લગાડી દીધા, બધાને મજૂરીએ લગાડી દીધા, બરાબર. પણ એ મજૂરીએ લગાડીને પછી એની અંદર પહેલાં મજૂરોને પૂર્ણ જ્ઞાન હોય કે ન હોય, અને એમાં ફળ લાગે કે ન લાગે, તો એ બધી જવાબદારી કોની છે? મુખ્ય ખેડૂતની, જેને 10 વીઘામાં વાવવાની શક્તિ છે એને. અને એ અસલ માલિક કોણ છે આ ખેતરનો? એ સ્વયં પરમ પિતા પરમાત્મા શબ્દ છે. વાવવાની શક્તિ ના હોવા છતાં બીજા મારફતે બધું વવરાયું ને આ તે કર્યું ને પોતે ધણી થઈને બેઠો, પોતે માલિક થઈને બેઠો, એ ગુરુ, બરાબર. તો એ પરમાત્માનો ગુનેગાર થાય. શું કામે ગુનેગાર થાય કહું? કે એનામાં તાકાત છે માત્ર 10 વીઘામાં જ વાવવાની. સમજી લ્યો 10 જ ચેલિયું ચેલા બનાવવાની, અને લાખો કરોડોની સંખ્યામાં બનાવી નાખે તો એ બધાય ન પહોંચી શકે. માનો કે 200 કે 100 વીઘામાં એને કપાસના રોપડા વાવ્યા, લાખો કરોડો રોપડામાં વવાઈ ગયા, લાખો રોપડા વવાઈ ગયા, તો દરેક જગ્યાએ એક એક રોપડે કપાસના એ ખેડૂત પહોંચી ન શકે. તો પછી રોપડા લંઘાઈ જાય, જેવા જોઈએ એવા ફળ એમાં ન લાગે. અને મજૂરો મારફતે કરાવે તો મજૂરોને પૂર્ણ જ્ઞાન નહીં હોવાથી એ પણ પેલા રોપડાઓ પાસે નીપજ પૂરી ન લઈ શકે. કારણ કે મજૂરી ક્યારે કરતા હોય છે? જ્યારે પૂર્ણ જ્ઞાન હોતું નથી ત્યારે જ ને. નહીંતર તો એ સ્વયં નો ભાઈ ખેતર ખેડવાનું વાવવાનું ચાલુ કરી દે. બહુ જરાક સમજવા જેવી વાત છે ભગત. કહેવત છે કે આપણી લંબાઈ હોય ને એ પ્રમાણે પથારી કરાય,
બરાબર, લંબાઈ પ્રમાણે હોડ કરીને હોવાય, મને એટલી ખબર પડે. બરાબર છે. હવે એ મુખ્ય ખેડૂત દરેક રોપડા સુધી ન પહોંચી શકે એટલે રોપડામાં ફળ લાગતું નથી. એમ બધા લાખો રોપડા વાવેલા એ લાખો ચેલિયું ચેલા સમજો. એને સમયે સમયે ખાતર આપવું પડે, દવા આપવી પડે, એનું ધ્યાન રાખવું પડે, એને પાણી પાવું પડે, એની કાળજી લેવી પડે. સંપૂર્ણ રીતે કાળજી લઈએ ત્યારે એક એક રોપડાની અંદર 200 300 ઝીંડવા લાગે. બરાબર, એમાં ફળ આવે ને એમાં કપાસ થાય. બરાબર, પછી ફરતી વાડ બનાવવી પડે, સમયે સમયે ખાતર, પાણી, દવા, દારૂ બધું છાંટી એમાં પડતી જીવાતોનો નાશ પણ કરતા હોય છે. બરાબર, એવી જ રીતના સમજી લ્યો ભગત કે ખેતરમાં જ્યારે સાચો ખેડૂત વાવણી કરતો હોય છે એની શક્તિ પ્રમાણે જ કરતો હોય છે, શક્તિની બહાર નથી કરતો. બરાબર, સાચો ખેડૂત પહેલાં ફરતી વાડ બનાવે છે, પછી ખેતર ખેડે છે. ખેતર ખેડી એની અંદરથી જારા, ઝાખરા, બિનજરૂરી ઝાડવાઓ જે ઉગી નીકળ્યા હોય એને એ સાફ કરી નાખે. એ સાફ કર્યા પછી જો વરસાદ પડે તો કોઈ પ્રશ્ન ઉઠતો નથી, ખેતર ભીનું થઈ જાય. અને વરસાદ ન હોય તો કૂવાના મારફતે મશીન માંડીને ખેતરને ભીનું કરે. બરાબર, પછી એમાં ક્યારિયા બનાવે. બરાબર, પછી એમાં બીજ વાવે. બરાબર, પછી બીજમાં અંકુર ફૂટે એટલે ટાઈમે ટાઈમે એને પાણી આપે. કેટલા ટાઈમે એને પાણી આપવું એનું ખેડૂતને જ્ઞાન હોય છે. પછી એમાં જીવાત પડે એટલે એમાં દવા છાંટવું પડે, એનું નિંદણ કરવું પડે. બરાબર, એવી રીતના ભગત જે ખેતર છે ને, ખેતર એ શિષ્યનું મનરૂપી ખેતર છે. એ મનરૂપી ખેતરમાં જે બિનજરૂરી ખોટા વિચારો રૂપી એ ચિત્તરૂપી ખેતરમાં જે અનેક જન્મોના બિનજરૂરી જે ઝાડવા ઉગી નીકળ્યા છે ખોટા, એને સાફ કરી નાખે. મનરૂપી ખેતરને, ચિત્તરૂપી ખેતરને, સુરતારૂપી ખેતરને, બુદ્ધિરૂપી ખેતરને. બરાબર, પછી એમાં ક્યારિયા પાડે, વિભાગ પાડે. વિભાગ પાડે ને, વિવેક દ્વારા વિભાગ પાડે. વિવેકથી જ વિભાગ પડી શકે સત અને અસતનો. પછી એ શિષ્યનો વિવેક જાગી જાય, જારા ઝાખરા કાઢી નાખ્યા, સાફ કરી નાખ્યું, ચિત્ત નિર્મળ કરી નાખ્યું, સુરતા નિર્મળ કરી નાખી, વિવેક જાગી ગયો, અલગ અલગ એના બધું કર્યું. પછી એની અંદર એ જે ખેડૂત હોય છે, સાચો ગુરુ કહો કે ખેડૂત કહો, એમાં કેટલું ઊંડાણમાં બીજ વાવવું, કેટલું પહોળાઈમાં વાવવું, કેટલી લંબાઈમાં વાવવું એની એને ખબર હોય છે. કારણ કે એ ખેતરને એને સાફ કર્યું છે એટલે એને ખબર પડે કે હવે આમાં કેટલા ઊંડાણમાં બીજ વાવવું. બરાબર, એ પ્રમાણે શિષ્ય જે પ્રમાણે લાયક હોય છે, લાયક તો બનાવે જ પહેલાં એ ખેતર સાફ કરીને ચોખ્ખું કરીને. ભેરાઈ ગયેલા ખેતરમાં ન વાવે. જો એ ભેરાઈ ગયેલું ખેતર હોય ને એમાં વાવી દે ને તો એમાં કાંઈ ન થાય, લણી લેવાનું કાંઈ ન રહે. બરાબર, પછી એમાં ભક્તિના નામનું બીજ વાવે, નામ ઉપદેશનું બીજ વાવે, શબ્દનું બીજ વાવે. બરાબર, પછી એની અંદર
એ પ્રેમના પાણી રેડે છે. પ્રેમના પાણી રેડે પછી એની અંદર એ જ્ઞાનની દવા છાંટે છે, જેથી કરીને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષય વાસના રૂપી જીવાત જે પડી ગઈ હોય એને બારી નાખે છે, એનો નાશ કરી નાખે છે જ્ઞાન રૂપી દવા છાંટીને. પછી જ્યારે ટાઈમ થતો જાય છે તેમ આજુબાજુમાં બીજા બિનજરૂરી ઝાડો ઉગી નીકળે છે, ત્યારે એને નીંદવાનું ચાલુ કરે છે. એમ બુદ્ધિરૂપી ખેતરમાં, મનરૂપી ખેતરમાં, ચિત્તરૂપી ખેતરમાં, સુરતારૂપી ખેતરમાં જે બિનજરૂરી ઝાડવાઓ ઉગી નીકળે ખોટા વિચારો રૂપી, ત્યારે સત્સંગની દાંતેડી ચલાવીને એ બિનજરૂરી ઝાડવાઓને ઉખેડીને ફેંકી દે, જેથી કરીને છોડ ચોખ્ખો થઈ જાય. બરાબર. પછી જે ફરતી વાડ બનાવી છે એ વાડનો અર્થ એ જ છે બંધન. એ બંધન જેમ કે નિયમો આપે છે, પરાઈ સ્ત્રી માત સમાન, પરાયું ધન પથ્થર સમાન, અહિંસા પરમો ધર્મ, કોઈ જીવોની હત્યા કરવી નહીં, ઈર્ષા નિંદા કોઈની કરવી નહીં, અને ગુરુ આજ્ઞાનું પાલન. સાચા ગુરુ મળે તો જ મેળ પડે. જેમ સાચો ખેડૂત હોય તો જ ખેતર પાસેથી ફસલમાંથી નીપજ લઈ શકે, એ ફસલ વાવ્યું એમાંથી નીપજ લઈ શકે. જો એ ખેડૂતને જ જ્ઞાન ન હોય તે ખેતર પાસેથી કાંઈ નીપજ ન લઈ શકે. જેમ મજૂરને કોઈ જ્ઞાન નથી હોતું એ રીતે જ્ઞાન નથી મજૂરીને ત્યારથી મજૂરી કરે છે, નહીંતર સ્વયં પોતે ખેતી ન ખેડવા મળે. હવે આ જ રીતના ભગત જે વાડ વાવી છે ને એનો અર્થ છે કે જેથી કરીને એની અંદર રેઢિયાર ઢોર ન કરી જાય. રેઢિયાર ઢોર કોણ છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ બધા રેઢિયાર ઢોર જ છે. રેઢિયાર ઢોર હોય ને કામના ખેતરમાં ઘરી જાય, પણ ત્યાંથી ધોકા પડે. જેની માથે કોઈ ધણી નથી, ધણી એટલે જેની માથે કોઈ સાચો સદગુરુ નથી, એ કામના ખેતરમાં ઘરી જાય એટલે ત્યાંથી ધોકા પડે. ક્રોધના ખેતરમાં ઘરી જાય ત્યાંથી ધોકા પડે. લોભના ખેતરમાં ઘરી જાય, મોહના ખેતરમાં ઘરી જાય, અહંકારના ખેતરમાં ઘરી જાય. જાજા ભાઈ ગયા ત્યારે અહંકારના ખેતરમાં વધારે ઘરી ગયેલા માણસો, એમાંથી નીકળી જ નથી શકતા, કારણ કે એને વાડ નથી બનાવી પહેલેથી જ જ્ઞાનરૂપી, હે પ્રેમરૂપી કે સત્સંગરૂપી જે કાંઈ હોય તે વાડ એને બનાવી નથી. એટલે રેઢિયાર ઢોર એની અંદર ઘરી જાય છે, કારણ કે એ સાવધાન છે નહીં. હે એને તો એમ જ છે કે હું પૂર્ણ છું પણ હોય અધૂરો, પછી એનું ખેતર ખાઈ જાય. રેઢિયાર ઢોર મૃગલા. ખેત ગયા સબ ખાઈ મૃગલા, ખેત ગયા સબ ખાઈ, 5 મૃગલા 25 મૃગલી, ખેત ગયા સબ ખાઈ. 5 તત્વ ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, 5 તત્વની 25 પ્રકૃતિ આ મૃગલી છે, અને 5 તત્વરૂપી મૃગલા. એમાં વિષય વાસના રૂપી જે કાંઈ છે એ બધા મૃગલા જ છે. એ આ જીવનરૂપી ખેતને ખાઈ જાય, તેનું ધ્યાન ન રાખે ને તો એટલા માટે વાડ કરવી પડે છે. બરાબર. તો ભગત સાચો ખેડૂત, સાચો ગુરુ પહેલાં પોતાનું ખેતર સાફ કરે. જે 10 વીઘાનું છે ને એ, હે 10 વીઘાનું એ જ ખેતર છે. 5 તત્વ અને સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણને કેવલ 5 શરીર, અથવા તો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 10 વીઘા. આ 10 વીઘામાં બધું સાફ કરી નાખવું પડે. 10 ને પોતાની અંદર ખેતર શુદ્ધ થઈ જવું પડે. સુરતારૂપી ખેતર, બુદ્ધિરૂપી ખેતર, મનરૂપી ખેતર. પછી એ સંપૂર્ણ વિધિ થઈ જાય ને પછી એમાં અમર નામની વેલી ઉગે અને એમાં મોક્ષ નામનું ફળ લાગે. પ્રેમના પાણી રેડે ને ત્યારે અમર નામની વેલી ઉગે
અને એ શબ્દ સ્વરૂપી પરમાત્માના નામનું એ મોક્ષરૂપી ફળ લાગે. બરાબર? તો ભગત, તમે કીધું કે તમે ગુરુ કેમ નથી બનતા? મેં તમને કીધું કે ગુરુ બનવાનો પ્રયત્ન કોઈ દી ન કરાય. એટલા માટે ન કરાય કે સંપૂર્ણપણે જ્યાં સુધી આપણું ખેતર પૂર્ણ સાફ ન થઈ જાય ત્યાં સુધી કોઈ દિવસ ન કરાય. પહેલાં આપણું ખેતર સાફ કરી નાખો, પૂરેપૂરું સંપૂર્ણ. હે? તો તમને એવું લાગે છે કે મારું ખેતર પૂરેપૂરું સંપૂર્ણ સાફ થઈ ગયું છે? મને ખબર હોય ને કે મારું ખેતર પૂરેપૂરું સંપૂર્ણ સાફ થઈ ગયું છે કે નથી, એ તો મને જ ખબર હોય ને. મારું જ ખેતર મનરૂપી, બુદ્ધિરૂપી, હે, આ ચિત્તરૂપી, સુરતારૂપી પૂરું સાફ ન થયું ને એમાં અહંકારરૂપી આ મૃગલો ચરતો હોય, અહંકારરૂપી આ શિકારો ચરતો હોય. મારું ખેતર સાફ નથી થયું, હું બીજાને એમ કહું કે ભાઈ તારા ખેતરમાં નિંદામણ કર, પાણી કર, આ રાખ, તે રાખ, તો એને કહેવાની ક્યાં જરૂર છે? પહેલાં આપણું ખેતર સાફ કરીએ, પછી આપણને પૂર્ણ જ્ઞાન થાય ખેતીવાડીનું, આ જીવનરૂપી ખેતીનું. એમાં કેમ નામદાનનું બીજ વાવવું, એમાં કેમ અમર નામની વેલી ઉગાડવી, અમર નામનું બીજ વાવવું ને કેમ એમાં અમર નામની વેલી ઉગે ને કેમ એમાં પ્રેમના પાણી રેડવા ને કેમ એમાં મુક્તિ મોક્ષના ફળ લાગે ને કેમ એમાં શબ્દ સ્વરૂપી આત્મ પરમાત્મ પ્રગટ થાય એના ફળ લાગે. હવે આપણું જ ખેતર સાફ નથી થયું ને આપણે બીજાનું ખેતર સાફ કરવામાં મંડી પડ્યા છે, એમ હાલે? હે? પહેલાં સ્વયં પોતાની અંદર સુધાર લાવવો પડે છે, પછી આપણે બીજાને સુધારી શકીએ. પહેલાં ખુદને સમજવું પડે છે, પછી આપણે બીજાને સમજાવી શકીએ. હવે ખુદને ખુદની સમજણ નથી અને બીજાને સમજાવવા નીકળી પડીએ, એમ ચાલે? કોઈ દિવસ ન ચાલે. જે ખુદને સમજણ નથી ને બીજાને સમજાવવા નીકળી પડ્યા છે, બધા અજ્ઞાની છે. ધર્મના નામે ધંધો છે. ગુરુ બનીને ચેલ્યું ચેલાના પૈસા લૂંટીને જલસા કરવા સિવાય બીજું કાંઈ નથી. એને સ્વયંને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. અને જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય, ચેલ્યું ચેલાના ટોળા ભેગા ન કરે, એ ઘેટા બકરાનો વાળો ન બનાવે. જેને પોતાને ખજાનો જ આવી ગયો હાથમાં, પછી એના શું કરવાની જરૂર છે? ચેલ્યું ચેલા પૈસા લૂંટવાન, ધૂતવાન, 4 વ્હીલ ગાડીઓ, કરોડોના બંગલા, કરોડોનું બેંક બેલેન્સ ને દેશ વિદેશમાં રખડીને આવી મોજ કરવી, આ તો બધું ઢોંગ પાખંડ છે. સાચો સંત માત્ર પોતાની ભજનમાં, પોતાની ભક્તિમાં રહેતો હોય છે, પોતાના નિજાનંદમાં રહેતો હોય છે. હે? એને કાંઈ પડી જ નથી ભગત. જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, ये आनंद નથી અમીરી. सुख और दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे वो धीर गंभीरी में, जो आनंद संत फकीर करे. હે? નિજાનંદ, પ્રેમાનંદ, સચ્ચિદાનંદ એની મસ્તીમાં જેવું. એને ભગતા ઢોંગ પાખંડની કાંઈ પડી નથી અને કાંઈ કરવાની જરૂર નથી. પોતાની મસ્તીમાં, પોતાના નિજાનંદમાં એ મસ્ત રહેતો હોય. હે? મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आ. आनंद ही आनंद सिवा कुछ नहीं. सतार बापू कहते कि मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे सिवा कुछ नहीं. પોતાના સિવાય જ્યાં કાંઈ છે જ નહીં નિજાનંદ. આનંદ ही आनंद सिवा कुछ नहीं.
જ્યાં બીજું કાંઈ છે જ નહીં પોતાના સિવાય, તો હું ગુરુનો હું ચેલા. હે એ આત્મ ઓળખાણ છે, એ આત્મ હે નિજાનંદ છે, એ પરમાત્મ છે, પરમાત્મ આનંદ છે, એ સચ્ચિત આનંદ છે. અલખ કે અમલ પર ચढ़े योगियों को जनाए तरण सम जगत बादशाही. અલખનો જેને નશો ચડી જાય ને, હે યોગીઓ પર ચડે અલખનો નશો. અમલ એટલે નશો. અલખ કે અમલ પર ચડે યોગીઓ કો જણાય ત્રણ સમ જગત બાદશાહી. એની પાસે પછી આ જગતની બાદશાહી તણખા સમાન જણાય. લાખો ચેલિયું ચેલાનો બાદશાહ થઈને બેઠે એ ઢોંગ છે, પાખંડ છે. એને આત્મ પરમાત્મ શબ્દ નિજાનંદનો અલખનો નશો નથી ચડ્યો. એટલે આ માયાવી નશામાં ફસાઈ ગયા છે, ધન દોલતના નશામાં ફસાઈ ગયા, કરોડોના બંગલાના નશામાં ફસાઈ ગયા, કરોડોના બેંક બેલેન્સના નશામાં ફસાઈ ગયા, મોહ માયાના નશામાં ફસાઈ ગયા, ચેલિયું ચેલા મૂંડવાના નશામાં ફેંકાઈ ગયા, ફસાઈ ગયા અને ફેંકાઈ ગયા. સમજી લો ને કેટલાય. એને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું એટલે દોડી જ કરે. મનના મતે વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને વાં મંડપ કરે ને વાં મેળા કરે ને વાં ફંક્શન કરે ને. આ બધા બાવનકી જંજાળમાં ફસાઈ ગયા. વાંથી વાં દોડે, વાંથી વાં કથળી બકણી કરે, વાં રાત ઉજાગરો કરે, વાં હવાર પાડી દે, દિવસે પછી ઉતારીએ. ચા પી પીને એસિડિટી થઈ ગયું હોય, બોલી બોલીને એસિડિટી થઈ ગઈ હોય. આ બધા ફસાઈ ગયેલા છે. ચેલિયું ચેલા મૂંડવાની આશા ઈચ્છા અપેક્ષામાં ફસાઈ ગયા, વાહવાહી કરાવવાની આશા ઈચ્છામાં ફસાઈ ગયા, આરતી પૂજા ઢોંગ ધતુર પગ ધોરાઈને પીવરાવાના આ પાખંડમાં ફસાઈ ગયા. એટલે બાયણે નથી નીકળી શકતા. સમજી ગયા? એ ઘેટા બકરાના વાળામાં ફસાઈ ગયા એટલે બાયણે નથી નીકળી ગયા. બાયણે નીકળી જાય બીજો વાળો કરે ઘેટા બકરાનો. જેટલા ગુરુ એટલા પંથ, જેટલા ગુરુ એટલા વાળા, જેટલા ચેલ્યું ચેલા ફસાય એટલા ફસાવો. પોતાના માણસો પ્રચારમાં મોકલી દે, લાવો આપણા વાડામાં જ જલ્દી, આપણામાં જ મુક્તિ છે એવું લાલચ આપજો ને, કે નહીં આવે. લાલચ આપવાની કે અમારા વાળા મુક્તિ મોક્ષ આવો તો જ આ ફસાય. થોડુંક દેખાડવાની લાલચ કાંઈક, ઓલા બકરાને કેમ થોડુંક ખડ દેખાડો, રજકો એટલે આમાં દોડ્યું આવે એમ કાંઈક દેખાડવાનું. પછી ભલે ને રજકો નકલી હોય, બકરાને ક્યાં ખબર, મોઢામાં અડે તો ખબર પડે ને કે આ નકલી. તો ભગત આ જગતમાં અત્યારે આવું છે, ખબર કોઈને કાંઈ નથી. આ ભાઈ હરખા, આપણે ભાઈ હરખા તું દુનિયામાં હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણનો સમજાણું. દુનિયામાં હાલે છે ડીંડવાણું. આ બધું ડીંડવાણું ચાલે છે. બધા ડીંડવાણામાં જ ફસાઈ ગયા. સાચું કારણ તો કોઈને સમજાણું નથી. સાચું કારણ જેને સમજાય છે ને આ ડીંડવાણમાં નીકળી જાય. વાદ વિવાદ ઈર્ષા નિંદા, ઓલો ઓલાને પાડે, ઓલાને પાડે, ઓલો કે હું મોટો, એક કે હું મોટો, બીજો કે હું મોટો. ખેંચા તાણીમાં જ મથે છે, ખેંચા તાણીમાં જ. એક દ્રષ્ટાંત છે, એક ખટારાવાળો, મતલબ એક ગાડીવાળો, એ જાતો હતો બરાબર, તો ઠાઠિયું ખુલી ગયું. પાછળથી બીજો એક ગાડીવાળો નીકળ્યો, એને ગાડી થોડીક સ્પીડમાં કરીને એનાથી આગળ કરી અને ઊભી રાખી સાઈડમાં. એટલે ઓલાએ ઊભી રાખી. એ કહે શું છે કે ભાઈ તમારું ઠાઠિયા ખુલ્લું છે, તમારો માલ બધો ઢોરાઈ જાય. એટલે ઓલો ગાડીવાળો કહે ભાઈ માલ ન ઢોરાઈ ગયો. કે કેમ? પણ કે ઠાઠિયું ખુલી ગયું તો આવી ગયા, ન ઢોરાય. કેવું શું ભર્યું? કે એમાં મેં દેડકા ભર્યા છે. કે દેડકાને છે ને એકાબીજાને ટાટિયા ખેંચવાની આદત હોય ગયા, એટલે એકાબીજાને ટાટિયા ખેંચી રાખે, પડવા ન દે, પડે નહીં. એક માંડમ પડવા છકડો મારો દે તો બીજો પકડીને પાછો પાડી દે, વળી છકડો મારે તો બીજો પકડીને પાછો પાડી દે. એમ દેડકા એ પડે નહીં, એકાબીજાને ટાટિયા ખેંચી
અને પાડી દે, પકડી રાખે. એટલે આમ આ બધું એકાબીજાને ટાંટિયા ખેંચીને પાડવાના ધંધા છે. ખબર કોઈને કાંઈ નથી. નકરો વાદ વિવાદ જ હાલી મર્યો છે. મારું તારું જ હાલી મર્યો છે. એક કે અમારો પંથ મોટો ને બીજો કે અમારો મોટો ને એક કે અમારો ધર્મ મોટો ને બીજો કે અમારો ધર્મ મોટો ને. આ ધર્મમાન, પંથામાન, વાડીઓમાં આ બધાએ પરમાત્માને બાંધી લીધો. આ હું એવડો નાનો છે કે આ બંધાઈ જેવો હું આપ કોઈ બકરાવનું કે ઘેટાવનું બચ્યું છે દોડીને પકડીને બાંધી દીધો. કરોડો અબજો ગણ્યા ગણાય નહીં એટલા જીવ બનાવ્યા. બ્રહ્માંડોના બ્રહ્માંડ, કેટલી મોલા પૃથ્વી, કેટલા આસમાન, કેટલું માણસો, કેટલા જીવ. આ બનાવનારા કારીગરો કોઈ નાનો હોય છે, હાથમાં પકડાઈ જેવો હોય છે, આ વાળામાં બંધાઈ જાય હોય છે, વાળામાં હમાઈ ગયો હોય છે. આ હું વાળામાં હમાયો છે. આ તો આખો સમુદ્ર છે વાળામાં હમાડી દેવા માગે. તાકાત બહારની વાત છે. આ કોઈ દી ન હમાય. એટલે આ બધું ઢોંગ પાકણ છે. ભગત મને એક જ ખબર પડે કે મારી મુક્તિનો માર્ગ હું મારે પકડી લેવાનો છે, કે હું એક આ જીવન મરણના ચક્કરમાંથી કેમ નીકળી જાઉં એનો પ્રયત્ન કરવાનો છે. જગતને કાંઈ મુક્તિ મોક્ષ દેવાની કાંઈ આપણે ઠેકો નથી લીધો. પરમાત્માએ બધાને જન્મ આપ્યો છે, પરમાત્માએ દુનિયા બનાવી છે. એ ધ્યાન રાખે. ભાઈ હું કોણ ધ્યાન રાખું વારો? હે, એ બધાનું ધ્યાન રાખે. બરાબર. કારણ કે આપણામાં સુધાર નથી થયો ને બીજાને આપણે સુધારવા નીકળી પડીએ. હાલે પોતાને સમજણ નથી ને બીજાને સમજાવવા મથી જાય. હાલે કોઈ કિયત ભાઈ પહેલાં તમે સમજી જાઓ પછી બીજાને સમજાવવા નીકળો. પણ અત્યારે કોઈને સમજવું નથી, બધાને સમજાવવું જ છે. કોઈને શિષ્યન ચેલા કોઈને શિષ્ય બનવું, ચેલિયું ચેલા બને જાજા, પણ શિષ્ય કોઈને બનવું નથી. અને ઓલાવ નહીં. હે, હા, ચેલ્યું ચેલા મૂંડવાની આદત પડી ગઈ છે, પણ શિષ્ય કોઈને બનવું નથી. બધાને ગુરુ બની જવું છે અને જ્ઞાન કથની બકણી કરવા આવી જવું છે. પછી ખબર હોય તોય ભલે, ન હોય તોય ભલે. બસ વાદ વિવાદમાં ઉતરીને એકાબીજાને પાડવાના ધંધા છે. બરાબર ભગત? તો તમે કીધું કે તમે ગુરુ કેમ નથી થતા? ભાઈ ગુરુ એટલા માટે ન થવાય કે આમાં ફસાઈને અટકાઈ જાય, મરી જાય ફસાઈને. બરાબર. આપણું ઘરનું પૂરું ન થતું હોય ને દુનિયાનું આપણે પૂરું કરવા નીકળી પડીએ. નથી ઘણા સંસારી હોય છે 2-4 બાળકો ન સાચવી શકતા હોય, આ લાખોની સંખ્યામાં ચેલીઓ ચલાને સાચવી શકે. ગુરુ એ મા બાપ સમાન જ કહેવાય. અરે કોઈ ફોને નથી ઉપાડતા અત્યારે. પૈસા ધોતીને વયા ગયા છે. ફોને ન ઉપાડે, પછી એનો ટાઈમે ન હોય ને પાસે ગણતરીમાંથી જ એને કાઢી નાખ્યો હોય. એટલે ભાઈ પોતાનું એક ઘર સાચવી લ્યો તો બસ છે. જગતને સાચવા ન નીકળી પડાય. પોતાનું ઘર હચવાતું નથી ને જગતને જ્ઞાન દેવા નીકળી પડ્યા છો. પહેલાં પોતાના ઘરમાં સુધાર કરો, પોતાના પરિવારનો સુધાર કરો કે ભાઈ આનું કેમ ભલું થાય, શું થાય, અને જગતને જ્ઞાન દેવા નીકળી પડ્યા છો. આ બધું ઢોંગ પાકડ છે ભગત. એટલા માટે તમે કીધું કે તમે ગુરુ કેમ નથી થતા? ગુરુ ન થવાય. આટલા માટે ન થવાય. આપણામાં તાકાત હોવી પડે, શક્તિ હોવી પડે બધે પહોંચી વળવાની. અને જાજા ચેલ્યું ચેલા કોઈ સંતોએ મૂંડાય નથી. મારે તો ચેલ્યું ચેલા મૂંડવા જ નથી. ગુરુ થવું જ નથી. ભાઈ ગુરુ બધાને શબ્દ છે. હું તો ઉઘાડા ઘણા સત્સંગમાં બોલું જ છું કે ભાઈ આ શબ્દ જ ગુરુ છે. ખુલ્લામાં ખુલ્લા. મેં તો કાંઈ પર્દાફાશ કરી જ નાખ્યો. મેં કાંઈ પડદો રાખ્યો જ નથી. મારે દૂધ વેચવું ખુલ્લામાં ખુલ્લા. મારે કાંઈ દારૂ વેચવો નથી કે હંતાઈને એક બાજુ વેચું કે ભાઈ આલ્યો આ દારૂ લઈ જાઓ, કોઈને કહેતા નહીં. હું તો કહી જ દઉં છું. મારો ગુરુપત્રય કહી દઉં છું. બધુંય કહી દઉં છું. નથી કહી દેતો? મારે કાંઈ દારૂ વેચવું, મારે દૂધ વેચવું, સરાજાર દૂધ વેચવું. કોની બીક? દારૂ વેચવો એને બીક હોય. એ અંદર ખાને વેચે કહે જો તને આ દારૂ આપું છું. આ કોઈને કહેતો નહીં હો. ઓલો કે કહી તો શું થાય? પકડાઈ જાય, રેડ પડે, અમારી પોલ ખુલી જાય. એટલે આ બધું દાબી દૂબી રાખે કે અમારો ગુરુમંત્ર કોઈને કહો ને આમ તેમ. કાંઈ ભાઈ એવું નથી પ્રભુ. આ ગુરુમંત્ર ઓટોમેટિક આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં સોમ શબ્દ સ્વરૂપે હાલી જ રહ્યો છે. એને પકડવાનો છે. 52 અક્ષરી ગુરુમંત્રથી શું થવાનું છે? 52 અક્ષરી પકડો પહેલાં, પછી અંદર જાઓ ને એટલે 52 અક્ષરી ગુરુ છૂટી જાય. આંતરિક ગુરુ પ્રગટ થઈ જાય. બેની મને ભીતર સદગુરુ મળ્યા. એવી રીતે લખીરામ બાપા ગયા હતા ને એમ. બરાબર. તો ભગત ગુરુ કોઈ દિવસ ન થવાય. તમે ગુરુ કેમ નથી થતા? ન થવાય. ગુરુ બનવાનો પ્રયત્ન ન કરાય ભગત. ફસાઈ જાય. આપણી ભક્તિ પડી રહીએ. કરતા હોય તે કરીએ, અવર ના કરીએ કામ કગ, નહીં તો સિર રહેગા કીચડ મેં, ઉપર રહેગા પગ. હું કામ વારંવાર બોલું? આનો અર્થ શું ખબર? કરતા હોય તે કરીએ, અવર ના કરીએ કામ કગ, નહીં તો સિર રહેગા કીચડ મેં, ઉપર રહેગા પગ. બરાબર. કબૂતરથી થોડુંક મોટી સાઇઝનું એક પક્ષી આવે છે. એ પક્ષી તળાવમાં, નદીમાં, સમુદ્રમાં 10-20 ફૂટની ઊંચાઈ ઉડતું હોય છે. બરાબર.
એક જગ્યાએ હેલિકોપ્ટર કેમ સ્થિર થઈ શકે ઉપર આસમાનમાં હેલિકોપ્ટર કેમ સ્થિર રહી શકે એવી રીતે પંખી સ્થિર ઉડતું હોય એક જગ્યાએ પણ નીચે તરફે નજર જાય તો માછલી જરાક ઉપર આવે ને સફેદ પાણી દેખાય ને એમાં જેમાં તાજું પાણી એમાં માછલી દેખાય ને એટલે સીધી ત્યાંથી એની પાંખો બંધ કરે એને એવી પ્રેક્ટિસ એવી કલા કુદરતે આપેલી છે કે પાંખો બંધ કરે સીધું માછલી પર પડે ને માછલીને પકડીને પાછું ઉપર ચડી હોતી જાય એનો દાવ ચૂકે જ નહીં પકડી જ લે માછલીને એ પક્ષીનું નામ ઘણા કલકલિયો પણ કહે છે પણ મારી દૃષ્ટિએ કલકલિયો નથી કોઈ બીજું જ પક્ષી છે બરાબર કબૂતરથી મોટું સફેદ રંગનું પક્ષી આવે તળાવમાં નદીઓમાં સમુદ્રમાં ઘણી જગ્યાએ ઉડતા જોવા મળશે અને એની આ એક કલા છે કે ઉડતા ઉડતા માછલીને પકડીને ઉડી જાય બરાબર હવે આ પક્ષીએ માછલી પકડીને એમાં એક કાગડો જોતો હતો બરાબર કાગડાને એમ થયું કે આ તો માછલી પકડવાનું આસાન છે એમ કે આ તો આસાનીથી માછલી પકડી જાય કે મને એમ કરવા દે કે એટલે ઓલા કલકલિયાને તો કુદરતે કલા આપેલી હતી કાગડા પાસેથી કલા હતી નહીં બરાબર એટલે કાગડો પણ એને એ કલકલિયાની નકલ કરી જે કલકલિયો એક જે પક્ષી હોય એની નકલ કરી એટલે એ એક જગ્યાએ ઉડવા લાગ્યો તળાવમાં બરાબર ઉડવા લાગ્યો એટલે માછલી જોઈ ને તો પાંખો બંધ કરી સીધો જ તળાવમાં તો એક બાજુ રહ્યો થોડો કાંઠે જે કાદવ કીચડ થયું હતું ને એમાં ઘરી ગયું માથું ટાટિયા ઉપર તડફડાવા માંડ્યો એટલે માથું ઘરી ગયું કાદવમાં ટાટિયા ઉપર રહી ગયા કરતા હોય તે કરીએ અવર ના કરીએ કામ કગ એટલે કાગડો નહીં તો સિર રહેગા કીચડ में ऊपर रहेगा पग એટલે કરતો તે જ કરી ખાધું હોય તો હે ઓલા કલકલિયાની ઓલા પક્ષીની નકલ કરવા ગયો તો કાદવમાં માથું ઘરી ગયું ઉપર પગ રહ્યા ને એમ ભાઈ આપણે જે કરતા હોય ને જ કરાય અવળ કોઈ કામ ન કરાય ભાઈ અવળ કામ કરવા જાય ને તો આપણું માથું ઘરી જાય કાદવમાં ઉપર રહે પગ પર રાયડું પાડવા રહે એના કરતાં એ ધંધો જ ન કરાય બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય